સમાચારમાં આગળ વાત નવસારીની તો નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદથી હજુ 12 રોડ રસ્તા બંધ છે. રસ્તા પર ઓવરટોપિંગને કારણે રસ્તો બંધ થયો છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના પાણી રોડ પર ફરી વળ્યા. નદીના પાણી ફરી વળતા કુરેલ સોપાનને જોડતો રસ્તો 2 દિવસથી બંધ છે. મહુડીપુરીને જોડતો રસ્તો પણ વરસાદી પાણીને કારણે બંધ છે. તો પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે, જેને લઈ જે રસ્તાઓ છે તે બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ કુરેલ અને સોપાનને જોડતો જે રસ્તો છે તે છેલ્લા 2 દિવસથી બંધ છે. અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. વાહન ચાલકોને લાંબો ફેરો કરવાની પણ ફરજ પડી છે. તો પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આ સાથે જ ઉપરવાસમાં પણ સારો વરસાદ, જેને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેને લઈ જે લો લેવલ કોઝવે છે અને જે ઉપર વાહન વેપાર માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે તમામ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અને આ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર ન થવા પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે. અનેક જે રસ્તાઓ છે તે સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવાની ફરજ પડી છે. ત્યારે કુરેલ સોપાનને જોડતો રસ્તો જે 2 દિવસથી બંધ છે, જેને લઈ વાહન ચાલકોને મોટો ફેરો લગાવવાનો ફરજ પડી છે. મોટો ચકરાવો કરવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે. અનેક જે ગામ છે તે અનેક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેને લઈ નવસારી જિલ્લાના જે 12 જે રસ્તાઓ છે તે બંધ હાલતમાં જોવા મળ્યા છે. રસ્તાઓ પર ઓવરટોપિંગને કારણે જે રસ્તાઓ હતા તે બંધ જોવા મળ્યા છે. તો અમુક જે રસ્તાઓ છે, અમુક જે કોઝવે છે ત્યાંથી મોટા વાહનોને જે ત્યાંથી પસાર થવા માટે જે મંજૂરી છે તે આપવામાં આવી રહી છે. નાના વાહન ચાલકોને જીવના જોખમે ત્યાંથી પસાર ન થવા પણ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો